કલ્પના કરો, એક એવી સિસ્ટમ જે તમારા રક્ષણ માટે બની છે, પણ અચાનક એ જ સિસ્ટમ તમારી વિરુદ્ધ થઈ જાય તો શું થાય? બસ આ જ એક ગંભીર સવાલના ઊંડાણમાં આજે આપણે ઉતરવાના છીએ, હર્ષકુમાર ઓઝાના અનુભવ દ્વારા. આ જે સવાલ છે ને, મારો વાંક શું? બસ આ એક સવાલ જ આખી વાતનો પાયો છે. અને આ કોઈ કાલ્પનિક શબ્દો નથી હો. આ સીધા હર્ષકુમાર ઓઝાના પોતાના અનુભવમાંથી આવેલા શબ્દો છે, જે આપણને એમની વ્યથા સાથે સીધા જોડી દે છે. તો આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આ વાર્તાનું મુખ્ય પાત્ર કોણ છે. ચાલો મળીએ એક એવી વ્યક્તિને જે સિસ્ટમ પર ખૂબ જ ભરોસો કરતી હતી, એ જ સિસ્ટમ જેણે એમને પોતાની જાળમાં ફસાવી દીધા. તો સવાલ એ છે કે આખરે આ હર્ષકુમાર વસંતલાલ ઓઝા છે કોણ? જુઓ, એ કોઈ સામાન્ય નાગરિક નથી. એ એક ટેક્સ એડવોકેટ છે, કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલા નોટરી છે, એક પત્રકાર છે, અને એટલું જ નહીં, નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલના સાયબર વોલેન્ટિયર પણ છે. મતલબ કે એ પોતે જ સિસ્ટમનો એક અત્યંત મહત્વનો અને વિશ્વાસપાત્ર હિસ્સો હતા. અને આ જ વાત સૌથી મોટી વિડંબણા છે, જે એમના જ શબ્દોમાં છતી થાય છે. જરા વિચારો, જે સરકાર એમની સહી પર આંધળો વિશ્વાસ મૂકે, જે અદાલતો એમના સિક્કા પર ભરોસો રાખે, એ જ સિસ્ટમ એમની સાથે એક શંકાસ્પદ વ્યક્તિ જેવો વ્યવહાર કેમ કરે? આ સવાલ છે ને, એ સીધો સિસ્ટમના હૃદય પર ઘા કરવા જેવો છે. સારું, તો હવે સવાલ એ થાય કે આ બધું શરૂ ક્યાંથી થયું? ચાલો એ એક નાનકડી લાગતી ઘટના પર નજર કરીએ, જેણે આ આખી મુસીબત ઊભી કરી. જુઓ, 7 ડિસેમ્બરે એક સામાન્ય 4,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે. એ પછી આખું અકાઉન્ટ ડિસેમ્બર-જાન્યુઆરીમાં બરાબર ચાલે છે. પણ પછી અચાનક 20 જાન્યુઆરીએ કોઈ જ ચેતવણી વગર આખું અકાઉન્ટ ફ્રીઝ. અહીં જે સૌથી ચોંકાવનારી વાત છે ને, એ છે આ 45 દિવસનો ગેપ. જો સિસ્ટમ રિયલ ટાઈમ કામ કરે છે, તો પછી 1.5 મહિના સુધી બધું શાંત કેમ હતું? અચાનક એવું તો શું થયું? અને આ ફટકો પણ ક્યારે પડ્યો? એમના પ્રોફેશન માટેના એક સૌથી મહત્વના દિવસે. બસ એ જ દિવસે શ્રી ઓઝાની આખી આર્થિક દુનિયા જાણે કે થંભી ગઈ. હવે જરા આ કાર્યવાહીની ગંભીરતા જુઓ. વિવાદ કેટલો હતો? ફક્ત 4,000 રૂપિયાનો. અને એની સામે પગલું શું લેવાયું? લાખો રૂપિયા બેલેન્સ ધરાવતું આખું બેંક ખાતું ફ્રીઝ કરી દીધું. શું આ અપ્રમાણસર નથી લાગતું? 4,000ના મામલામાં લાખો રૂપિયાનું નુકસાન, આ તે કેવો ન્યાય? અને આપણે એ ભૂલવું ન જોઈએ કે 20 જાન્યુઆરી કોઈ સામાન્ય તારીખ નહોતી. એ દિવસ જીએસટી રિટર્ન ફાઇલ કરવાનો છેલ્લો દિવસ હતો. એક ટેક્સ એડવોકેટ માટે આ દિવસ કેટલો ક્રુશિયલ હોય એની તો આપણે કલ્પના જ કરી શકીએ છીએ. બસ એકાઉન્ટ ફ્રીઝ થતાં જ જાણે ડોમિનો ઇફેક્ટ શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં જીએસટી ફાઇલિંગ અટકી ગયું. એના કારણે એમના ક્લાયન્ટ્સને દંડ અને વ્યાજ લાગ્યું. એટલું જ નહીં, ઈ-વે બિલ ન બનવાથી માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન પણ ઠપ થઈ ગયું. અને આ બધાની ઉપર વર્ષોની મહેનતથી બનાવેલી જે પ્રોફેશનલ શાખ હતી, એને એવું નુકસાન થયું જે ક્યારેય ભરી ન શકાય. એક નાનકડી કાર્યવાહીએ આખો વ્યવસાય ખોરવી નાખ્યો. પણ આખી વાતની સૌથી મોટી આયરણી તો હવે આવે છે. વિચારો, જે દિવસે સિસ્ટમ એમને એક શંકાસ્પદ વ્યક્તિ તરીકે જોઈ રહી હતી, બરાબર એ જ દિવસે શ્રી ઓઝા પોતાના બીજા એકાઉન્ટમાંથી 51 લાખ રૂપિયાથી પણ વધારેનો ટેક્સ ભરી રહ્યા હતા. આનાથી મોટો પ્રામાણિકતા અને જવાબદારીનો પુરાવો બીજો કયો હોઈ શકે? તો અહીં ખરો પ્રોબ્લેમ ખાલી એકાઉન્ટ ફ્રીઝ થવાનો નહોતો. અસલી સમસ્યા તો એની પાછળ રહેલી એક એવી સિસ્ટમની હતી જે અતાર્કિક અને કહો કે અભેદ્ય હતી. આપણે બધા ડિજિટલ ઇન્ડિયાની વાતો સાંભળીએ છીએ, બરાબર? કેશલેસ ઇકોનોમી, ઓનલાઇન ગવર્નન્સ, ઇઝ ઓફ લિવિંગ. પણ શ્રી ઓઝાનો અનુભવ જે વાસ્તવિકતા બતાવે છે એ તદ્દન અલગ છે. એ વાસ્તવિકતા છે જોખમી બેન્કિંગની, જૂની પ્રક્રિયાઓની અને એક લાચાર નાગરિકની. આ વચનો અને હકીકત વચ્ચેની ખાઈ કેટલી ઊંડી છે એ આ કિસ્સા પરથી સ્પષ્ટ દેખાય છે. અને આ તો જુઓ, સમસ્યા ડિજિટલ યુગની છે, પણ એનો ઉકેલ કેવો આપવામાં આવ્યો? એકદમ જૂના જમાનાનો અને અવ્યવહારુ. શ્રી ઓઝાને કહેવામાં આવ્યું કે ભાઈ, ફરિયાદ બીજા રાજ્યમાં થઈ છે, તો તમારે ત્યાં રૂબરૂ જવું પડશે. કેટલા માટે? ફક્ત 4,000 રૂપિયાના મામલા માટે. શું આ વાતમાં કોઈ તર્ક છે? આને કહેવાય મૌનની દિવાલ. ફરિયાદ બીજા રાજ્યમાં. સ્થાનિક અધિકારીઓ મદદ તો કરવા માંગે, પણ એમની પાસે પાવર નથી. તપાસ અધિકારીના ફોન લાગે નહીં, કોઈ નોટિસ નહીં, કોઈ માહિતી નહીં. બસ
એક નાગરિકને એકલો પાડી દેવાયો, જેની પાસે પોતાની નિર્દોષતા સાબિત કરવાનો કોઈ જ રસ્તો નહોતો. હવે જ્યારે સિસ્ટમ જ તમારી સાથે વાત ન કરે, તો ન્યાયની અપેક્ષા કોની પાસે રાખ? જુઓ, આ માત્ર એક વ્યક્તિની અંગત કહાની નથી. આ કિસ્સો ડિજિટલ યુગમાં આપણા બધાના મૂળભૂત અધિકારો પર કેટલાક બહુ જ ગંભીર સવાલો ઊભા કરે છે. પહેલો સવાલ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સ્પષ્ટ છે કે વિવાદિત રકમ જ ફ્રીઝ થવી જોઈએ. તો પછી આખું એકાઉન્ટ શા માટે ફ્રીઝ કરવામાં આવ્યું? બીજો સવાલ. માની લો કે વ્યક્તિ નિર્દોષ સાબિત થઈ જાય, તો એને જે આર્થિક નુકસાન થયો, જે માનસિક ત્રાસ થયો, એના માટે જવાબદાર કોણ? એની ભરપાઈ કોણ કરશે? અને ત્રીજો અને સૌથી મોટો સવાલ. શું આ આખી પ્રક્રિયા આપણા બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન નથી કરતી? કારણ કે જ્યારે આવી કોઈ મનસ્વી કાર્યવાહી થાય છે, ત્યારે એ આપણા સમાનતાના અધિકાર એટલે કે આર્ટિકલ 14 પર તરાપ મારે છે. એ આપણા કોઈપણ વ્યવસાય કરવાની સ્વતંત્રતા એટલે કે આર્ટિકલ 19 પર હુમલો કરે છે અને આપણા જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર એટલે કે આર્ટિકલ 21ને પણ જોખમમાં મૂકે છે. એટલે સમજો, આ વાત ખાલી પૈસાની નથી, આ વાત આપણી નાગરિક આઝાદીની છે. અને એટલે જ આ વાતનો સાર એક જ વાક્યમાં સમાઈ જાય છે: અમે પીડિત છીએ, ગુનેગાર નથી. હાલની સિસ્ટમ કાયદાનું પાલન કરનાર નાગરિકને પણ જ્યાં સુધી તે નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી ગુનેગાર માની રહી છે. અને આ તો ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની જ વિરુદ્ધ છે. તો અંતે હર્ષકુમાર ઓઝાનો આ આખો અનુભવ આપણને સૌને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભો રાખે છે. સવાલ એ છે કે સુરક્ષા અને સલામતીના નામે આપણે આપણી વ્યક્તિગત સ્વતંત્રતાની કેટલી મોટી કિંમત ચૂકવી રહ્યા છીએ. આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ડિજિટલ બેન્કિંગનો ઉપયોગ કરતા કોઈપણ વ્યક્તિ સાથે બની શકે છે. બિલકુલ. આપણી પાસે મહેસાણાના એક ટેક્સ એડવોકેટ અને નોટરી હર્ષકુમાર વસંતલાલ ઓઝાનો અનુભવ છે. આ કોઈ સામાન્ય ફરિયાદ જેવી વાત નથી. ના, જરાય નહીં. આ એક એવો કિસ્સો છે જે આપણી આખી સાયબર ક્રાઇમ તપાસ સિસ્ટમ પર અને ડિજિટલ બેન્કિંગની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કરે છે. હા, અને એમણે જે શીર્ષક આપ્યું છે એ પણ બહુ સચોટ છે. માસૂમ દિલ પૂછે છે, મારો વાંક શું? અને ખરેખર આ ચર્ચાનો હેતુ કોઈના પર દોષ નાખવાનો નથી, પણ કાયદો, વ્યવસ્થા અને જમીન પરની જે વાસ્તવિકતા છે એની વચ્ચે જે અંતર છે એ સમજવાનો છે. બરાબર. કેવી રીતે જે સિસ્ટમ નાગરિકોના રક્ષણ માટે બની છે, એ જ સિસ્ટમ ક્યારેક પ્રક્રિયાની ભૂલોને કારણે નિર્દોષ લોકો માટે માનસિક ત્રાસનું કારણ બની જાય છે. તો ચાલો આ આખી ઘટનાને શરૂઆતથી સમજીએ. તારીખ હતી 7 ડિસેમ્બર 2025. શ્રી ઓઝાના બેંક ખાતામાં ફક્ત 4,000 રૂપિયાની એક રકમ જમા થઈ. એકદમ નાની રકમ. હા, એક સામાન્ય વ્યવહાર. અને એ પછી લગભગ 1.5 મહિના સુધી બધું જ શાંત રહ્યું. અને મને અહીં જ તમને રોકવા દો. હા. આ 45 દિવસનો જે ગાળો છે ને, હા. એ જ સિસ્ટમની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. આપણને કહેવામાં આવે છે કે બેન્કિંગમાં રિયલ ટાઈમ ફ્રોડ મોનિટરિંગ સિસ્ટમ છે. બરાબર. તો જો આ 4,000ની એન્ટ્રી શંકાસ્પદ હતી, હા, તો એ સિસ્ટમ 45 દિવસ સુધી શું કરી રહી હતી? આ જ તો મોટો સવાલ છે. કોઈ પૂછપરછ નહીં, કોઈ એલર્ટ નહીં, કાંઈ જ નહીં. એક નોટિસ આપીને ખુલાસો પણ માંગી શકાયો હોત ને? બિલકુલ. એમના ખાતામાં તો લાખો રૂપિયાના વ્યવહારો ચાલુ જ હતા. અને પછી અચાનક 20 જાન્યુઆરી 2026ના રોજ સાયબર ક્રાઇમ પોર્ટલ પર એક ફરિયાદ થઈ. અને એના આધારે કોઈપણ પ્રકારની પૂર્વજાણ વગર એમનું આખું બેંક ખાતું સંપૂર્ણપણે ફ્રીઝ કરી દેવામાં આવ્યું. આ તો એવું થયું કે સિસ્ટમ ઊંઘતી હતી અને પછી ગભરાઈને જાગી ગઈ અને જરૂર કરતાં વધારે કડક પગલું ભરી લીધું. હા, અને જે પગલું ભર્યું એની ગંભીરતા તો જુઓ. એ જ. શંકાસ્પદ રકમ કેટલી? માત્ર 4,000 રૂપિયા. અને એના માટે આખું ખાતું જ બંધ. હા, લાખો રૂપિયાનું બેલેન્સ હતું એમાં. એ ન તો પૈસા ઉપાડી શકતા હતા, ન કોઈને ચૂકવી શકતા હતા. કશું જ નહીં. આ તો એવું થયું કે હાથમાં નાનો ઘા વાગ્યો હોય અને આખા શરીર પર પાટો બાંધી દીધો હોય. કાયદાકીય દ્રષ્ટિએ પણ આ પગલું ટકી શકે એમ નથી. સુપ્રીમ કોર્ટે પણ તીસ્તા સેતલવાડના કેસમાં સ્પષ્ટ કહ્યું છે. હા, એ નિર્દેશો બહુ જ સ્પષ્ટ છે. કે તમે માત્ર શંકાસ્પદ રકમને હોલ્ડ પર મૂકી શકો, આખા ખાતાને નહીં. કારણ કે એનાથી તો વ્યક્તિનું જીવન જ અટકી જાય. બિલકુલ.
આ તો નાગરિકના વેપાર ધંધા કરવાના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો છે અને પ્રક્રિયાત્મક અન્યાય કહેવાય. એટલે કે જ્યાં ન્યાયની પ્રક્રિયા જ તમારા માટે સજા બની જાય. બરાબર. હવે આની અસરો પર વાત કરીએ, કારણ કે ઘટનાનો સમય બહુ જ મહત્વનો હતો. જે દિવસે એટલે કે 20 જાન્યુઆરીએ ખાતું ફ્રીઝ થયું, એ GSTR 3B રિટર્ન ભરવાની છેલ્લી તારીખ હતી. હવે જે લોકો ટેક્સની દુનિયાથી પરિચિત નથી એમના માટે આ ડેડલાઇન ચૂકવાનો અર્થ શું થાય, ખાસ કરીને એક ટેક્સ કન્સલ્ટન્ટ માટે? આહા, આ બહુ ગંભીર વાત છે. GSTR 3B એટલે દરેક વ્યાપારી માટે માસિક ટેક્સનો સારાંશ. જો એ સમયસર ન ભરાય તો દંડ અને વ્યાજ લાગે. હા, પણ એનાથી પણ ગંભીર વાત એ છે કે આ રિટર્ન ભર્યા વગર વેપારીઓ ઈ-વે બિલ જનરેટ ન કરી શકે. મતલબ કે માલ સામાનની હેરફેર અટકી જાય? બિલકુલ. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ મોકલી જ ન શકાય. અને શ્રી ઓઝા તો પોતાના અસીલો વતી આ બધું કરવા માટે જવાબદાર હતા. એટલે આખી વ્યવસાયની ચેન જ થંભી ગઈ. હા, નુકસાન માત્ર એમને નહીં, એમના અસંખ્ય અસીલોને પણ થયું. જેમણે સમયસર પૈસા આપ્યા હતા છતાં એમના ટેક્સ ન ભરાયા. અને આનાથી સૌથી મોટું નુકસાન થયું શ્રી ઓઝાની વર્ષોની મહેનતથી બનેલી વ્યાવસાયિક પ્રતિષ્ઠાને. વિશ્વાસ જ એમના કામનો પાયો છે. સાચી વાત છે. જ્યારે તમારા અસીલને તમારી વજેથી દંડ ભરવો પડે ત્યારે વિશ્વાસ તૂટે છે. આ એવું નુકસાન છે જે ક્યારેય પૈસાથી ભરપાઈ ન થઈ શકે. અને વાત માત્ર વ્યવસાયની નથી. એમણે એક બહુ વ્યક્તિગત મુદ્દો ઉઠાવ્યો છે. હા, નોટરીવાળો. બરાબર. તેઓ સરકાર દ્વારા નિયુક્ત નોટરી છે, જેમની સહી અને મહોર પર દેશ વિદેશની અદાલતો, સરકારી કચેરીઓ, બધી જગ્યાએ વિશ્વાસ મુકાય છે. હા. તો એમનો સવાલ એ છે કે જે સિસ્ટમ મારા ચારિત્ર્ય પર આટલો મોટો વિશ્વાસ કરે છે, એ જ સિસ્ટમની એક પાંખ મને કોઈ ખુલાસો કરવાનો મોકો આપ્યા વગર ગુનેગાર જેવો વર્તાવ કેમ કરે? આ વિરોધાભાસ જ આખી સિસ્ટમ પર સવાલ ઊભા કરે છે. એક તરફ તમને વિશ્વાસપાત્ર માનીને સત્તા અપાય છે અને બીજી તરફ એ જ સરકારની એજન્સી તમારી સાથે આવો વ્યવહાર કરે છે. હા, અને માનવીય પાસાનું શું? કલ્પના કરો કે એ સમયે ઘરમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવી હોત તો? પોતાના જ પૈસા બેંકમાં હોય અને તમે લાચાર હો. એનાથી મોટી પીડા શું હોઈ શકે? EMI અટકી જાય, સિબિલ સ્કોર ખરાબ થાય, એની જવાબદારી કોની? મને એ નથી સમજાતું કે આમાં બેંકનો રોલ શું હોય છે. શું બેંક ફક્ત આદેશનું પાલન કરે છે કે પોતાની રીતે પણ કંઈક તપાસ કરી શકે? આ જ તો મૂળભૂત પ્રશ્ન છે. એવું લાગે છે કે બેંકો આ મામલે માત્ર પોસ્ટ ઓફિસનું કામ કરે છે. ઉપરથી આદેશ આવ્યો અને આંખ બંધ કરીને પાલન કરી લીધું. ગ્રાહકનું KYC, એનો ઇતિહાસ, એની પ્રોફાઇલ, આ બધું જાણે કોઈ મહત્વ જ નથી ધરાવતું. ના, બસ એક યાંત્રિક પ્રક્રિયા બની ગઈ છે. હવે અહીંથી વાત ડિજિટલ ઇન્ડિયાની એક એવી વાસ્તવિકતા તરફ વળે છે જે કદાચ આપણે વિચારી પણ ન હોય. હા. જ્યારે શ્રી ઓઝાએ મદદ માટે સ્થાનિક સાયબર ક્રાઇમ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે અધિકારીઓએ સહાનુભૂતિ બતાવી. સરકાર પણ આપ્યો હશે? હા, પણ છેવટે હાથ ઊંચા કરી દીધા. એમણે કહ્યું કે ફરિયાદ બીજા રાજ્યમાંથી ઓનલાઈન નોંધાયેલી છે. એટલે તમારે ત્યાં રૂબરૂ જવું પડશે. બસ. અહીં સિસ્ટમની સૌથી મોટી અને કદાચ સૌથી ક્રૂર ખામી સામે આવે છે. બિલકુલ. આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ. ફરિયાદ ઓનલાઈન, પૈસા ટ્રાન્સફર ઓનલાઈન, બધું જ ડિજિટલ. પણ જ્યારે એક નિર્દોષ નાગરિકને પોતાનો પક્ષ રજૂ કરવો હોય ત્યારે એને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને રૂબરૂ જવાનું. શ્રી ઓઝાએ પોતે જ સવાલ ઉઠાવ્યો છે કે શું કન્યાકુમારીમાં રહેતા કોઈ નિર્દોષ નાગરિકને કાશ્મીરથી થયેલી ફરિયાદ માટે કાશ્મીર જવું પડશે? આ વ્યવસ્થા ન્યાયને સુલભ બનાવે છે કે લગભગ અશક્ય? પણ એક મિનિટ, શું આપણે બીજી બાજુ પણ વિચારવી ન જોઈએ? સાયબર ફ્રોડના હજારો કેસ બને છે. હા, એ વાત સાચી. પોલીસ અને તપાસ એજન્સીઓ પર જબરદસ્ત દબાણ છે. શું એમની પાસે દરેકને નોટિસ મોકલવાનો કે વિડિયો કોલ પર તપાસ કરવાનો સમય કે સંસાધન હોય છે? તમારો મુદ્દો સાચો છે કે સમસ્યા મોટી છે, પણ એનો ઉકેલ નિર્દોષ લોકોને પરેશાન કરીને ન લાવી શકાય. ખરું. 10 ગુનેગાર છૂટી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. આ આપણા ન્યાયતંત્રનો પાયાનો સિદ્ધાંત છે. અહીં તો એનાથી ઉલટું થઈ રહ્યું છે. એટલે ટેકનોલોજીનો ઉપયોગ પ્રક્રિયાને વધુ ચોક્કસ બનાવવા માટે થવો જોઈએ, નહીં કે વધુ જટિલ. બરાબર. પ્રાથમિક તપાસ માટે વિડિયો કોન્ફરન્સ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કેમ ન થઈ શકે? જો સિસ્ટમ ડિજિટલ રીતે ગુનો શોધી શકે તો ડિજિટલ રીતે ખુલાસો કેમ ન સ્વીકારી શકે? અને આ બધામાં બેંક દ્વારા અપાયેલા તપાસ અધિકારીઓના નંબર પર કોઈ જવાબ જ નહોતો મળતો. એટલે કે ચારેય બાજુથી રસ્તા બંધ. હા,
એક નિર્દોષ વ્યક્તિ જે પોતાની નિર્દોષતા સાબિત કરવા તૈયાર છે એ કોનો સંપર્ક કરે, ક્યાં જાય? આને જ કહેવાય પ્રોસેસ ઇઝ ધ પનિશમેન્ટ. ભલે અંતે શ્રી ઓઝા નિર્દોષ સાબિત થાય, પણ એ દરમિયાન તેમણે જે માનસિક અને આર્થિક ત્રાસ ભોગવ્યો, એની ભરપાઈ કોણ કરશે? કોઈ નહીં. અને આ અનુભવ પછી સામાન્ય નાગરિકનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ અનુભવ પછી શ્રી ઓઝા કેટલાક ખૂબ જ મૂળભૂત અને બંધારણીય પ્રશ્નો ઉઠાવે છે. હા, અને એ પ્રશ્નો આપણા બધા માટે વિચારવા જેવા છે. એમણે પૂછ્યું છે કે શું સરકાર એક તરફ કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપે છે અને બીજી તરફ બેંકમાં પૈસા રાખવા એ જ જોખમભર્યું બનાવી રહી છે? બરાબર. આ મોટો વિરોધાભાસ છે. અને કોઈ પણ લેખિત આદેશ વગર, કોઈ પુરાવા વગર કોઈનું ખાતું અનિશ્ચિત સમય માટે બંધ કરવું, એ તો બંધારણીય અધિકારોનો ભંગ છે. હા. અનુચ્છેદ 14, 19 અને 21 સમાનતા, વ્યવસાયની સ્વતંત્રતા અને જીવન જીવવાનો અધિકાર, આ બધાનો સીધો ભંગ છે. અને અહીંયા એમની પ્રામાણિકતાનો એક મજબૂત પુરાવો પણ છે, જે તેમણે પોતાના લખાણમાં ટાંક્યો છે. હા, એ બહુ મહત્વનું છે. જે દિવસે એમનું એક ખાતું ફ્રીઝ થયું, તે જ દિવસે એ જ માનસિક તણાવ વચ્ચે તેમણે પોતાના બીજા ખાતામાંથી 51 લાખથી વધુનો ટેક્સ સરકારમાં જમા કરાવ્યો. વાહ. એમણે લખ્યું છે કે મોડી રાત સુધી ભોજન લીધા વગર તેમણે આ કામ પૂરું કર્યું. આ ઘટના જ બધું કહી દે છે. એક વ્યક્તિ જે સરકાર પ્રત્યેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી રહી છે, એ જ સરકારની સિસ્ટમ એને હેરાન કરી રહી છે. આ સિસ્ટમની અંદર સંકલન અને સામાન્ય સમજનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે. ચોક્કસ. તો આ આખી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? એક નિર્દોષ નાગરિક જે વ્યવસાય કાયદાનો જાણકાર છે, તેને સિસ્ટમની ભૂલને કારણે ગંભીર નુકસાન સહન કરવું પડે છે. હા, અને એમના શબ્દોમાં કહીએ તો, અમે ભોગ બનનાર છીએ, ગુનેગાર નથી. આ એક વાક્ય આખી પરિસ્થિતિનું હૃદયસ્પર્શી વર્ણન કરી દે છે. અને આ માત્ર એક વ્યક્તિની કહાની નથી. આવા હજારો કિસ્સાઓ દેશભરમાં બનતા હશે, જ્યાં લોકો પાસે અવાજ ઉઠાવવા માટે પ્લેટફોર્મ કે જાણકારી પણ નથી હોતી. તો આ આખી ઘટનામાંથી શું શીખવાનું છે? જો આપણે આને 3 મુખ્ય મુદ્દાઓમાં વહેંચવું હોય તો તે શું હશે? ચોક્કસ. પહેલું, ડિજિટલ ઇન્ડિયાની સિસ્ટમમાં ભૂલ સુધારવાની કોઈ સરળ અને ઝડપી વ્યવસ્થા નથી. એકવાર તમે સિસ્ટમની ભૂલનો શિકાર બનો, પછી નિર્દોષ સાબિત થવાનો રસ્તો ખૂબ લાંબો અને પીડાદાયક છે. જે પોતે જ એક સજા છે. બરાબર. બીજું, કાયદાનો અપ્રમાણસર ઉપયોગ. 4000 રૂપિયા માટે લાખો રૂપિયાનું આખું ખાતું ફ્રીઝ કરવું એ ન્યાય નહીં, પણ સત્તાનો દુરુપયોગ છે. અને ત્રીજો અને સૌથી મહત્વનો મુદ્દો. ત્રીજો મુદ્દો છે ન્યાયમાં ભૌગોલિક અવરોધ. ડિજિટલ યુગમાં નિર્દોષ નાગરિકને પોતાનો પક્ષ રાખવા માટે હજારો કિલોમીટરની મુસાફરી કરવા મજબૂર કરવો એ ન્યાયના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ 3 મુદ્દાઓ પર સિસ્ટમમાં સુધારાની તાત્કાલિક જરૂર છે. હા. આ કિસ્સો આપણને સૌને વિચારવા માટે એક ગંભીર પ્રશ્ન આપી જાય છે. જ્યારે સુરક્ષા માટે બનાવેલી ટેકનોલોજી અને સિસ્ટમ જજ નાગરિકના અધિકારો અને ગૌરવ માટે ખતરો બની જાય, ત્યારે વિશ્વાસ કોના પર રાખવો? આ જ સૌથી મોટો સવાલ છે. આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ.